છોટાઉદેપુરના એસએફ હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થી અને હાલના સાંસદ જસુભાઈનું સન્માન. સાંસદ જસુભાઈ રાઠવાની શાળાથી સાંસદ સુધીની સફર. શાળામાં પ્રવેશતા અને સન્માન થતાં સાંસદે હર્ષની લાગણી અનુભવી. આવું જોઈએ. છોટાઉદેપુર એસએફ હાઈસ્કૂલ ખાતે આજરોજ પૂર્વ વિદ્યાર્થી અને લોકસભા સાંસદ જસુભાઈ રાઠવાનું શાળાના પ્રિન્સિપાલ હિતેશભાઈ ચૌહાણ અને નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોલી દ્વારા સાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન કોલી, ઉપપ્રમુખ પરવેશભાઈ મકરાણી, કારોબારી અધ્યક્ષ અલ્પાબેન, સૌરભભાઈ શાહ તથા તમામ સભ્યોનો સત્કાર સમારંભ તથા વય નિવૃત્તિ અને બદલી પામેલા શિક્ષકોનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. સાંસદ જસુભાઈની શાળાથી સાંસદ સુધીની સફરના ભાગરૂપે શાળા દ્વારા વિશેષ સન્માન સમારંભ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે છોટાઉદેપુર નગરપાલિકાના ઇતિહાસમાં પહેલીવાર એસએફ હાઈસ્કૂલને જસુભાઈ રાઠવાએ સાંસદ નિધિમાંથી 21 લાખની માતબર રકમની સહાય કરવાની જાહેરાત કરી હતી. સાંસદ જસુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે એસએફ હાઈસ્કૂલમાં 8 વર્ષ જેટલો સમય અભ્યાસ કર્યો છે અને આજે આ સ્થાન ઉપર છું ત્યારે સ્વાભાવિક ઋણ ચૂકવવાનો અવસર લઈ રહ્યો છું તેમ જણાવ્યું હતું. સ્કૂલને 21 લાખ રૂપિયાની સહાય આપવાની જસુભાઈ રાઠવાની જાહેરાતને ઉપસ્થિત નગરપાલિકાના સભ્યો તથા શિક્ષકોએ વધાવી. એના પ્રત્યુત્તર રૂપે નગરપાલિકાના સત્તાધીશોએ એસએફ હાઈસ્કૂલને જ્યારે જેટલી ગ્રાન્ટની જરૂર હોય એ આપવાની જાહેરાત કરી. આ એસએફ હાઈસ્કૂલના આચાર્ય હિતેશભાઈ ચૌહાણ સંસદ સભ્ય દ્વારા જાહેર કરવામાં આવેલા 21 લાખની સહાયને હૃદયપૂર્વક આવકારી અને સંસદનો આભાર માન્યો હતો તથા નગરપાલિકાના તમામ હોદ્દેદારો તથા સભ્યોનો પણ આભાર માન્યો હતો. જેની સાથે શાળામાં વય મર્યાદામાં નિવૃત્ત થતા એનપી વાંઢેરા અને જૂના શિક્ષક તરીકે બદલી થતા 2 શિક્ષકો એસડી ચૌધરી અને આરકે બામણિયાની પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી વિદાય સમારંભ પણ યોજાયો હતો. જેની એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ અને નગર સેવા સદનના પ્રમુખ સહિત સમિતિના સભ્યોનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજે છોટાઉદેપુરની પવિત્ર ધરા ઉપર અને જ્યાં મારું પ્રાથમિક અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવીને હું મારા જીવનની અંદર જે દીપ પ્રકટ થયો અને જીવન ઉજ્જવળ બન્યું એવા મારા શાળા પરિવારની અંદર સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો અને સાથે સાથે વય નિવૃત્ત શિક્ષકશ્રીઓનો નિવૃત્તિનો કાર્યક્રમ તથા શિક્ષકશ્રીઓનો કાર્યક્રમ અને નગરપાલિકાના તમામ નગરસેવકોનો સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો. ત્યારે હું આજના તબક્કે એસએફ હાઈસ્કૂલના આદરણીય પ્રિન્સિપાલ શ્રી હિતેશભાઈ ચૌહાણ અને નગરપાલિકાના પ્રમુખ શ્રી મંજુલાબેન કોલી તથા નગર સેવકોનો હું આભાર માનું છું અને અભિનંદન પણ આપું છું. અને આ મારી ફરજ પડી પડે છે કે આ શાળાને કેવી રીતે આપણે વધારે પ્રગતિમાં લઈ જઈએ એના માટે હું કટિબદ્ધ છું.